સાથે આ દ્રશ્યો જોવા માટે મજબૂર બન્યા રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં અત્યારે હાલ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને આ કામગીરીમાં અડચણરૂપ બનતા લોકોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, જેમાં પોલીસનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. શું છે સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે વહેલી સવારથી શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર મકાનો તોડી પાડવા માટે ડિમોલિશનની કામગીરી જે છે હાથ ધરી દેવામાં આવી છે. આ ડિમોલિશનની કામગીરીને 7 ઝોનમાં વહેંચણી કરી દેવામાં આવી છે, જેમાં પોલીસનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો છે. જેમાં પોલીસના એક કર્મચારીનું એક નિવેદન સામે આવ્યું છે અને તેમનું સ્પષ્ટ કહેવું છે જે પણ આ ડિમોલિશનની કામગીરીમાં અડચણરૂપ બનશે તેવા લોકોની તરત જ પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવે છે. તમને જણાવી દઈએ, અત્યારે 40થી વધુ લોકોની આ મામલે અટકાયત કરી દેવામાં આવી છે. સૌપ્રથમ તો સાંભળી લઈએ પોલીસનું શું કહેવું છે અને જે પોલીસનો કાફલો છે તેના દ્રશ્યો પર એકવાર નજર કરી લઈએ. હાલમાં જંગલેશ્વર વિસ્તાર જે છે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આજી નદીના કિનારે પેરેલલી આવેલો છે. એમાં ડીપી રોડ અને આઈડેન્ટિફાઈડ જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની આખી પ્રોસેસ ચાલી રહી છે. એમાં લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન બગડે નહીં એના માટે માનનીય પોલીસ કમિશનર શ્રી બ્રજેશ ઝા સર અને અમારી બધી સિનિયર ટીમના સુપરવિઝન હેઠળ આ શાંતિપૂર્ણ રીતે ડિમોલિશનની પ્રોસેસ ચાલી રહી છે. અને આમાં કોઈ પણની લાગણી દુભાય નહીં, કોઈને અનનેસેસરી હેરેસમેન્ટ ના થાય એના માટે પ્રોપર પ્લાનિંગ કેટલાય દિવસથી ચાલી રહ્યું હતું, જેના ફળ સ્વરૂપે છેલ્લા 2 દિવસની અંદર 60થી 70% લોકોએ સ્વયંભૂ પોતાનો સામાન ખસેડી લીધેલો છે, પોતાના મકાનો પણ તોડવાના ચાલુ કરી દીધા હતા. 40% જેટલું ડેબ્રિજ પણ એ લોકોએ હટાવેલું હતું પોતાની જાતે. અને આજે પણ માહોલ એ રીતનો છે કે અમારી ફાયરની ટીમ, મેડિકલ ટીમ, ડ્રોન સર્વેલન્સથી માંડીને સોશિયલ મીડિયા મોનિટરિંગ બધું ચાલી રહ્યું છે, પરંતુ કોઈ જગ્યાએ કોઈ રેઝિસ્ટ કર્યું હોય, અનનેસેસરી ખલેલ પહોંચાડી હોય એવા કોઈ બનાવો બનેલા નથી. જે શંકાસ્પદ એવું લાગતું હોય કે જે આખી સમગ્ર પ્રોસેસ જે છે એમાં ભડકાવનારું બયાન આપી શકે એમ છે, અથવા તો જે આખી શાંતિપૂર્ણ ચાલી રહેલી પ્રોસેસમાં કાયદો વ્યવસ્થામાં ખલેલ પહોંચાડ્યા છે એને રાતના સમયે ડિટેન કરવામાં આવ્યા. હવે હિન્દી વાળા હોય ભાઈ હવે લાવી
આ ડિમોલિશનની કામગીરી દરમિયાન મહાનગરપાલિકા દ્વારા વિશેષ કંટ્રોલ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામ 7 ઝોનમાંથી જે માહિતી પ્રાપ્ત કરીને અધિકારીઓ દ્વારા તેની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને તેનું માર્ગદર્શન અને તાત્કાલિક નિર્ણય પ્રક્રિયા તેમજ જાહેર સલામતી અને સંકલન માટેની નિયંત્રણની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે 3000થી પોલીસ જવાનનો મોટો કાફલો જે છે આ ડિમોલિશનની કામગીરીમાં ખડકી દેવામાં આવ્યો છે. હવે આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.